આજે આવીને મારાથી લઈને આવીને અહીંયા મારે કઈ નારી ભૂમિકા આવીને કીધું વિડીયો ઉતારતો કીધું આમાં એક ફાટેલા નથી કીધું વિડીયો ઉતારી ગઈ મારાથી કીધું તમારે નારિયેળ ફોડવા જ પડશે ગમે એમ કહીને અને એ નારિયેળ ફૂટી ગયા કોઈને પણ જોવાય કોઈ આ ભગવાનનો સાક્ષાત પદ કહેવાનો ભાવાર્થ મારો એટલો છે કે ભગવાનનું પ્રત્યક્ષપણું છે ને છે ભગવાનની હાજરી છે ને છે એ તો આવા ચમત્કાર પડશે થાય નહીં ઉભો થતું આ બધા આમાંથી નાની કેટલા પીતા જોઈ ગયું બધા ભક્તો દર્શન માટે આવે તમને ખબર પડે આજે જે કઈ ઉત્સવ કરો છો આ જન્મદિવસ ઉજવો શું કામ ઉજવો તો કે મનમાં એવો ભાવ રાખો કેવો તો કે ભગવાનના એવા સંતની અંદર ભગવાન રહેલા છે અને એ ભગવાન કામ કરે છે ત્યારે કામ થાય છે મારાથી કઈ નથી થતું કરતા હતા ભગવાન પણ આજે મારામાં કામ કરીને કરે છે ભગવાન કાલ તમારામાં રહીને કરશે પણ ક્યારે એવી પાત્રતા જ્યારે તમારામાં થશે તમારામાં આવશે ત્યારે કોઈ એમ કે રાજેશ ભગત તો જે સારું થઈ જાય છે જે સારું થઈ જાય છે ભગત સારું કરી દે છે પણ એ સારું કરવા વાળો ભગવાન છે સારું કોણ કરે એ તો આજ રાજેશ ભગત ની અંદર રહીને કરે કામ બીજા કોઈ ભગત ની અંદર રહીને કરશે એટલે આ ભગવાનનું પ્રત્યક્ષપણું છે ભગવાન પ્રત્યક્ષ અહીંયા હાજર છે અને આ ભગવાનનું ભગવાનપણું ભગવાને છલકતું રાખ્યું છે ને એ તમને જોવા મળે મેં કીધું કાંઈ તો તમારે છે નારિયેળ ફોડવા જ પડશે કેટલા નારિયેળ ફૂટ્યા ભાઈ આ ભગવાનનું પ્રત્યક્ષપણું અને ભગવાનના સંતનું પ્રત્યક્ષપણું આ પણ તમને જોવા મળે આપણા ગુરુ મહારાજે કેવું કામ કર્યું હું વિચાર કરો ત્યારે ખબર પડે આ પત્રમાં લખી રહ્યા છે એ ખાલી લખીને બતાવી દીધું એવું નથી આજે તમને ચમત્કાર પડચા તમારા કાર્યો થાય ભગવાન તમારી મનોકામના પૂર્ણ કરે પણ એ કેવી રીતે કરે એ આજે તમને જોવા મળે ખાલી એક પત્રમાં લખીને બતાવી દીધું એમ નથી કે આ કોઈને સારું થઈ જાય તો એમને સારું થઈ જાય એવું નથી એટલે ભગવાન અને સંત આ પૃથ્વી ઉપર આવી અને કેવું કાર્ય કરી જાય એ કોઈને કામ ખબર પડે નહીં જો તો ભગવાને આવીને પેલો આ પત્ર લે પહેલી વખતની મુલાકાત આપણા ગુરુ મહારાજની અને પહેલી વખતની મુલાકાતમાં મહારાજા પત્ર આપ્યો એ પત્ર આપ્યો ત્યાર પછી એ પત્ર તો જાહેર પછી થયો પણ તે પહેલા આપણા ગુરુ મહારાજે આ પત્ર લખીને કે મહારાજની આજ્ઞા અનુસાર શું લખ્યું મહારાજની આજ્ઞા અનુસાર હું આ કાર્ય કરું છું એટલે કહેવાનો ભાવાર્થ મારો એટલો છે કે ભગવાન પ્રત્યક્ષ હાજર છે ને છે આપણી એવી આંખો નથી એટલે આપણે દેખાતા નથી પણ ભક્તો આજ તમે ગમે ત્યારે તમે અહીંયા મહારાજ પાસે આવી અને ગુરુ મહારાજ પાસે આવી અહીંયા તમારો જે કઈ સંકલ્પ હશે એ તમે અહીંયા મહારાજ પાસે રજૂ કરશો ને તો એ કામ થઈ જશે 100% અને થાય છે